જૂનાગઢના માંગરોળના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। જેટી ઉપર જે લાંગરેલી બોટો છે તે પણ એકબીજા સાથે અથડાઈ। દરિયામાં કરંટથી બોટો એકબીજા સાથે અથડાવા લાગી। સાવચેતીના પગલાં લેવા માટે સૂચના અપાઈ છે। 15થી વધુ બોટોમાં સામાન્ય નુકસાની થઈ છે। માંગરોળના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો ને એને લઈને જે દરિયા કિનારે લાંગરેલી બોટ છે તે એકબીજા સાથે અથડાવા લાગી હતી। 15થી વધુ બોટોમાં હાલમાં સામાન્ય જે છે તે નુકસાન થયું છે। સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। તો માંગરોળના દરિયામાં ભારે કરંટના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આ ઊંચા મોજાના કારણે દરિયાકાંઠે જે લાંગરેલી બોટ છે તે એકબીજા સાથે અથડાવાની શરૂઆત થઈ ગઈ છે। હાલમાં માછીમારોને સૂચના આપવામાં આવી છે કે દરિયામાં ન જવું, એના કારણે દરિયા કિનારે જ બોટો લાંગરવામાં આવી છે।